દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજ આપણે બનાવવાના છે બેસનના લાડુ. ચણાનો લોટ મેં પહેલેથી ચારીને રાખ્યો હતો, એટલે હું ચારતી નથી. તમે જોઈ શકો છો, મેં ચારીને લીધો હતો. તમે બનાવો ત્યારે ચારી નાખવાનો. એમાં થોડોક અમથો ફ્રૂટ કલર નાખી દેવાનો છે, જેથી કરીને લાડવાનો કલર આપણો સરસ આવે. પાણી નાખી અને આપણે જાડું થોડુંક પતલું બહુ નથી કરવાનું, જાડું એવું રબડું કરવાનું. જ્યાં લગન સાઈડમાં તેલ મૂકી દઈએ, તેલ આવે ત્યાં લગન આપણે કાજુના ટુકડા કરી લીધા ને હવે આપણે એના ભજીયા જો આવી રીતના બનાવી નાખવાના છે. તેલ આવી ગયા પછી આપણે ભજીયા બધા બનાવી નાખીએ. ભજીયા બધા આપણા જેવું સરસ બને છે. અને લોટની અંદર બીજું કશું નાખવાનું નથી આપણે. ભજીયા બધા બનાવી નાખ્યા છે આપણે. ભજીયા ઠંડા થાય ત્યાં લગન આપણે ચાસણીની પ્રોસેસ કરીએ. એક તપેલી લેવાની છે, તેમાં નાખવાની છે ખાંડ. ખાંડ મેં નાખી છે એ વાટકો છે એ પોણો વાટકો જેટલી ખાંડ નાખી છે. થોડોક એમાં ફ્રૂટ કલર પણ નાખી દેવાનો છે. ફ્રૂટ કલર નાખીએ એટલે ચાસણીનો કલર પણ સરસ દેખાશે. હવે એ ખાંડમાં પાણી આપણે વધારે નાખવાનું છે. જે વાટકી હતી તે 1.5 વાટકી આપણે ચાસણી મૂકી દઈએ. ભજીયા ઠંડા થઈ ગયા છે અને હવે આપણે ચાસણી મૂકી દઈએ. ખાંડ ઓગાળવાની છે. એ ઓગળે ત્યાં લગન આપણે એલચીનો ભૂકો તૈયાર કરી લીધો ને હવે ભજીયા હતા તેના કટકા કરી અને આપણે એમાં રાખ્યા હતા. હવે એને ક્રશ કરી લઈએ. દાણેદાર ક્રશ કરવાનું છે, એકદમ બારીક નથી કરી નાખવાનું. જુઓ તમે, થોડા થોડા દાણા રહીએ એ રીતના કરવાનું છે. આપણે દાણેદાર બનવાના છે એટલે આપણે જાડું થોડું રાખવાનું છે. ખાંડ ઉઘરી ગઈ છે એટલે હવે આપણે જો એમાં બબલ આવી ગયા એટલે ગેસ બંધ કરી એમાં નાખી દીધું. ગેસને સ્લો કરી નાખવાનો છે, હાવ બંધ નથી કરવાનું. પછી બધું હલાવી નાખવાનું છે. ચાસણી જ્યાં લગન પાણી હોય ત્યાં લગન આપણે એને હલાવતું રહેવાનું. પછી ઘી નાખવાનું છે. ઘી આપણે જેટલું નાખવું એટલું નાખી શકીએ. બેસન છે એટલે ઘી આપણું ચોસી જાય. આપણે જેટલું નાખવું એટલું નખાય. એલચીનો ભૂકો નાખી દઈએ અને કાજુના ટુકડા ત્રણે મિક્સ કરી લીધું. અને હવે આપણે ઠંડુ થાય એટલે લાડુ વારી લેવાના છે. જો એક હાથે કેવા મસ્ત લાડુ બની જાય છે. લાડુ એટલા દાણેદાર બનશે ને હું હમણાં તમને બતાવીશ. બધા લાડુ પહેલાં વારી લઈએ. જો સરસ લાડુ બનીને તૈયાર થઈ ગયો આપણો. એક એક કરીને આપણે બધા લાડુ વારી લેવાના છે. લાડુ વરી જાય એટલે જો તમે દેખાય જ છે, દેખાવામાં જ દાણેદાર લાગે છે આપણા લાડુ. જો લાડુ આપણે ભાંગી અને તમને બતાવી દઈએ કે કેટલા દાણેદાર બન્યા છે. જો દેખાય છે ને દાણા, એક એક દાણો આપણે અલગ મોતીચૂરના લાડુ હોય ને તેવા લાગે છે આપણા લાડવા. એટલે જો કોઈને ચાસણી ના આવડતી હોય તો આમાં ચાસણી બનાવવાની કોઈ ઝંઝટ નથી. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ.